જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું લાલ મોગરીનું શાક. તો તેના માટે મેં 250 ગ્રામ લાલ મોગરી લીધી છે અને તેને આપણે જેવું ચોળીનું શાક સુધારીએ તેવી આપણે તેને ઝીણી કટ કરી નાખીશું. આ મોગરી ઝાઝા ભાગે શિયાળામાં જોવા મળે છે અને તેનું શાક ખૂબ જ સરસ લાગે છે. હવે તેને આપણે એક જારીમાં કાઢી લઈશું. પછી તેને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું. ધોવાઈ જાય એટલે આપણે તેમાં રહેલું પાણી છે તે આપણે નિતારી નાખીશું. હવે તેમાં નાખવા માટે આપણે 7 થી 8 કળી જેટલું લસણ ઝીણું કટ કરી લઈશું. આપણું લસણ ઝીણું કટ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર એક આપણે તવી મૂકી દઈશું અને તેમાં 2 પાવડા જેટલું અંદર તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું. અડધી ચમચી આપણે આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. પછી જે ઝીણી લસણની કટકી કરી હતી તે અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે ધોયેલી મોગરી ઉમેરી દઈશું. પછી તે બધું આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું અંદર લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી અંદર આપણે ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તે બધું આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. આ મોગરીનું શાક ખૂબ જ સરસ લાગે છે. એકવાર ટ્રાય કરજો. પછી તેના ઉપર આપણે એક થાળી ઢાંકી દઈશું. હવે થાળીની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું કે જેથી કરીને જે શાક છે તે નીચે બેસી ન જાય. તો આપણી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. પછી આપણે શાક હલાવીને જોઈ લઈશું. નીચે સેજ હલાવી લઈશું અને પાછી આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે પાછું તેને ચડવા દઈશું. તો પાછી આપણી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. પછી તેને આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું બધું. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક ડીશમાં તેને સર્વ કરીશું. તો આપણી મોગરીનું શાક તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો